નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. વિવેકાનંદ નીટ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચલો હવે આપણે સાયન્સની શરૂઆત બાયોલોજી વિષયથી કરવા જઈ રહ્યા છીએ. આગળ તમને સરે એ અને બી ગ્રુપ વિશે તેમ અને એમાં નીટ, ગુજકેટ અને જેડબલ્યુ વિશેની માહિતી આપી દીધી હશે. બાયોલોજી બી ગ્રુપનો વિષય છે અને બી ગ્રુપમાં બે એક્ઝામ આપવાની હોય છે, એક નીટ અને ગુજકેટ. નીટની અંદર બાયોલોજીમાંથી 90 એમસીક્યુ પૂછાય છે, જ્યારે ગુજકેટમાં 40 એમસીક્યુ પૂછાતા હોય છે. નીટની અંદર 11th અને 12th સાયન્સ ના બાયોલોજીનો અભ્યાસક્રમ હોય છે 90 એમસીક્યુ માટે, અને ગુજકેટની અંદર માત્ર 12th સાયન્સનો અભ્યાસક્રમ એક્ઝામમાં હોય છે. હવે જે આખો બાયોલોજીનો અભ્યાસક્રમ છે 11th અને 12th સાયન્સનો, આ બાયોલોજીનો અભ્યાસક્રમ 10 એકમોમાં વિભાજિત છે. આ 10 એકમોને બે ભાગમાં વહેંચી દઈએ છીએ આપણે. 11th સાયન્સ ની અંદર 1 થી 5 એકમ અને 12th સાયન્સ ની અંદર 6 થી 10 એકમ. જ્યારે 11th સાયન્સમાં 1 થી 5 એકમનો આપણે અભ્યાસ કરીએ છીએ, ત્યારે એમાં કુલ 22 ચેપ્ટર આપણે ભણવાના છે, અને 12th સાયન્સ ની અંદર 6 થી 10 એકમની અંદર આપણે કુલ 16 ચેપ્ટર આપણે ભણશું. એટલે આમ જોવા જઈએ તો 10 એકમ અને 38 ચેપ્ટર આપણા બાયોલોજીના નીટનો અભ્યાસક્રમ છે. જ્યારે આપણે 11th 12th સાયન્સની એનસીઈઆરટી બહુ સારી રીતે તૈયાર કરીએ છીએ તો 90 માંથી 90 એમસીક્યુ બાયોલોજીના એનસીઈઆરટી માંથી જ હોય છે. આપણે શરૂઆત કરશું 11th સાયન્સના 1 થી 5 એકમ અને 22 ચેપ્ટર વિશે થોડું આપણે જાણી લઈએ, અને ત્યારબાદ આપણે એકમ નંબર 3 ના ચેપ્ટર નંબર 8 થી અભ્યાસની શરૂઆત કરીશું. હવે આપણે થોડું ઇન્ટ્રોડક્શન 11th સાયન્સ, જેને આપણે 1 થી 5 એકમોમાં વિભાજિત કરેલું છે એના વિશે જોઈએ. પ્રથમ એકમ એ નામ છે સજીવ વિશ્વમાં વિવિધતાઓ. જેમાં કુલ 4 ચેપ્ટર હશે, 1 થી 4 ચેપ્ટર. પહેલું ચેપ્ટર સજીવ વિશ્વ, જેની અંદર સજીવોના આપણે બેઝિક ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું. બીજું ચેપ્ટર સજીવોનું વર્ગીકરણ, જૈવિક વર્ગીકરણ. ત્રીજું ચેપ્ટર વનસ્પતિ સૃષ્ટિ, અને ચોથું ચેપ્ટર પ્રાણી સૃષ્ટિ. આ બધોના જે બેઝિક ફંડામેન્ટલ છે, ક્યાંક ને ક્યાંક તમે ધોરણ 9 અને ધોરણ 10 ની અંદર ટચમાં આવી ગયા છો, છતાં આપણે બેઝિક થી જ લેશું. તો આ પહેલું એકમ છે. બીજું એકમ પ્રાણી તથા વનસ્પતિમાં રચનાકીય આયોજન. એમાં આ યુનિટમાં આપણે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં કેવી રીતે કોષો, પેશી અથવા તો એની અંગોની રચના શું છે એના વિશે અભ્યાસ કરવાનો છે. આ યુનિટમાં 3 ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 7. ચેપ્ટર નંબર 5 માં વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા, એટલે બહારથી કેવા દેખાય છે, મૂળ, પ્રકાંડ, પર્ણ, ફ્રૂટ વગેરે એ જોવાનું છે. ચેપ્ટર નંબર 6 ની અંદર અંતસ્થ રચના, એટલે કે એના વનસ્પતિઓના કોષો, પેશી કેવી રીતે ગોઠવાયેલા છે. અને ચેપ્ટર નંબર 7 ની અંદર
પ્રાણીઓની રચનાકીય આયોજન જોવાનું છે. આમાં 3 પ્રાણીઓ વિશે અભ્યાસ કરવાનો છે. વંદો, અળસિયું અને દેડકો. પરંતુ આપણા નીટના અભ્યાસક્રમમાં અત્યારે વંદો એક જ છે. તો આ તો યુનિટ નંબર 2. યુનિટ નંબર 3 સાયટોલોજી, કોષ વિશે ભણવાનું છે. એમાં 3 ચેપ્ટર આવશે. ચેપ્ટર નંબર 8, ચેપ્ટર નંબર 9, ચેપ્ટર નંબર 10. ચેપ્ટર નંબર 8 કોષ, જીવનનો એકમ, જ્યાંથી આપણે શરૂઆત કરવાનું છે, બેઝિક છે, કોષ વિશે ભણીશું. ચેપ્ટર નંબર 9 ની અંદર કોષમાં જોવા મળતા અણુઓ, જેને આપણે કહીશું જૈવિક અણુઓ વિશે ભણીશું. અને ચેપ્ટર નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન, એક કોષ વિભાજન પામી અને 2 કોષ બને છે, આવું આપણે જાણીએ છીએ. એ કેવી રીતે બને છે આખું ચેપ્ટર આપણે એમાં ભણવાનું છે. આ યુનિટ 3 છે. એ જ રીતે આગળ એકમ 4 એટલે કે યુનિટ 4, જેમાં વનસ્પતિની દેહ ધર્મ વિદ્યા વિશે ભણવાનું છે. જેમાં ચેપ્ટર નંબર 11 થી 15 સુધીનો સમાવેશ થશે. અલગ અલગ ચેપ્ટર આવશે. ચેપ્ટર નંબર 11 વનસ્પતિઓમાં વહન હશે. આપણે જાણીએ છીએ કે વનસ્પતિઓ છે એ પાણી છે એ જમીનમાંથી શોષે મૂળ દ્વારા. તો એ શોષેલું પાણી મૂળથી પર્ણ સુધી કેવી રીતે પહોંચે છે? પર્ણ છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. એ પર્ણનો ખોરાક મૂળ સુધી કેવી રીતે પહોંચે છે? તો આ જે બધી ક્રિયાઓ છે એ ચેપ્ટર નંબર 11 માં ભણવાની છે. ચેપ્ટર નંબર 12 માં ખનિજ પોષણ વિશે ભણવાનું છે. કોનું? વનસ્પતિઓ. વનસ્પતિઓ કયા કયા ખનિજ તત્વોની જરૂર હોય છે. વનસ્પતિઓને ખનિજ તત્વો પૂરતા પ્રમાણમાં ન મળે તો કઈ એમાં તકલીફો પડે છે, વગેરે વગેરે આપણે ચેપ્ટર નંબર 12 માં. ચેપ્ટર નંબર 13 પ્રકાશ સંશ્લેષણ, ચેપ્ટર નંબર 14 વનસ્પતિઓમાં શ્વસન અને ચેપ્ટર નંબર 15 વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ વિશે ભણવાના છે. અત્યારે જે હું તમને ટોપિક કહું છું એ આખા સંપૂર્ણ ચેપ્ટર છે, આપણે ડિટેલમાં ભણવાના છે. અને છેલ્લો એકમ પણ સૌથી અગત્યનો એકમ, એકમ 5 11મા ધોરણનો, જે આપણે મનુષ્યની હ્યુમન એનાટોમી અને ફિઝિયોલોજી કહીએ છીએ. 16 થી 22 ચેપ્ટર. એમાં આપણે મનુષ્યના જુદા જુદા 7 અંગતંત્ર ભણવાના છે, જે તમે 10મા ધોરણમાં થોડું ભણી ગયા છો. પાચન તંત્ર, શ્વસન તંત્ર, પરિવહન તંત્ર, ઉત્સર્જન તંત્ર, કંકાલ તંત્ર, ચેતા તંત્ર અને અંતસ્ત્રાવી તંત્ર. એટલે આવી રીતે કુલ 22 ચેપ્ટર આપણે 11 સાયન્સમાં ભણવાના. મેં જનરલી તમને રફ આઈડિયા આપી દીધો છે. એમાં સૌથી અગત્યના નીટની દ્રષ્ટિએ યુનિટ નંબર 5, જે 14 થી 20 ક્વેશ્ચન હોય છે, અલગ અલગ વર્ષે અલગ અલગ પ્રશ્ન એમાં પૂછાય છે. યુનિટ નંબર 3 આ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને યુનિટ નંબર આ નીટની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના યુનિટ છે. કયા કયા યુનિટ? યુનિટ 1, યુનિટ 3 અને યુનિટ 5. ક્લિયર? તો એક તમને બેઝિક અભ્યાસક્રમ 11 સાયન્સમાં શું ભણવાનું છે એના વિશે માહિતી આપેલી છે. આપણે શરૂઆત કરશું ચેપ્ટર નંબર 8, ત્રીજા યુનિટનો ચેપ્ટર નંબર 8 કોષથી. હવે જ્યારે આપણે ભણતા હોય ત્યારે કઈ પદ્ધતિથી ભણીશું? પ્રથમ વાર તમે વિડિયો જોવો છો, એને 2 વખત વિડિયો જોઈ રિવિઝન કરવાનું, અને તમારે તૈયારી કરવા માટે તમને સાથે સાથે પીડીએફ મટીરીયલ મળી જશે. એમાંથી લખીને તમારે તૈયારી કરવાની છે. ક્લિયર? ઓકે. હવે આપણે શરૂઆત કરવાની છે ચેપ્ટર નંબર 8 યુનિટ 3 થી.
એકમ ત્રીજું અને એમાં ચેપ્ટર 8 ચેપ્ટર 8 નું નામ શું છે કોષ જીવનનો એકમ સેલ ઇંગ્લિશમાં એને સેલ કહીએ તો યુનિટ ઓફ લાઈફ આ ચેપ્ટરનો અભ્યાસ કરવાનો તો સૌથી પહેલા આ ચેપ્ટરનો શરૂઆત કરીએ કોષ એટલે શું કોષ આપણે કોને કહીશું તો કોષની વ્યાખ્યા મારે લખવી હોય તો આવું લખી શકાય સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે કોષની વ્યાખ્યા શું લખશું આપણે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે એ શબ્દ મેં લખ્યો રચનાત્મક એકમ એટલે કે એની રચના માટે જવાબદાર છે દાખલા તરીકે આપણે બિલ્ડિંગ હોય સ્કૂલ બિલ્ડિંગ હોય કે ઘરનું બિલ્ડિંગ હોય શેનાથી બનેલું છે તો ઈંટોની ગોઠવણી કરવાથી આખું આપણું બિલ્ડિંગ બને છે તો એ સમયે આપણી ઈંટ છે આ બિલ્ડિંગનો રચનાત્મક એકમ કહેવાય એવી જ રીતે જે સજીવ છે સજીવો શેના બનેલા હશે કોષોના બનેલા હોય છે એટલા માટે આપણે સજીવનો રચનાત્મક એકમ તરીકે કોને ઓળખીએ છીએ કોષને બીજો શબ્દ વાપરેલો છે ક્રિયાત્મક એકમ આપણા શરીરની જે પણ દેહ ધાર્મિક ક્રિયાઓ થાય છે આ દેહ ધાર્મિક ક્રિયાઓ માટે જવાબદાર કોણ છે કોષ છે એટલે આપણે કહી શકીએ કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે કોષ છે કોષ વગર સજીવનું અસ્તિત્વ રહેતું નથી કોષ નથી તો સજીવ છે નહીં ક્લિયર હવે જે આપણે કોષની વાત કરીએ છીએ આ કોષને આધારે એની સંખ્યાને આધારે આપણે કહી શકીએ બે પ્રકારના સજીવ હોય છે અમુક સજીવ એક કોષીય સજીવ કહી શકાય એક કોષીય સજીવ એટલે એક જ કોષના બનેલા હોય છે એક કોષીય સજીવ કોને કહેવાય એનું આખું સજીવ એટલે એક કોષ જ થઈ ગયું તમે આનું ઉદાહરણ તો સાંભળેલું હશે અમીબા આ એક કોષીય સજીવ છે બેક્ટેરિયાને ગુજરાતીમાં શું કહેવાય જીવાણુ આ બધા કેવા છે એક કોષીય સજીવ એનું આખો સજીવ એટલે કે એક કોષ જ તે બીજું કંઈ હોતું નથી કે પોતાના બધા જ કાર્ય કરવા માટે સ્વતંત્ર હોય એવું નથી કે એક જ કોષના બનેલા છે તે અમુક કામ ન કરી શકે એને જે જરૂરી કાર્ય હોય એ બધા જ કાર્યો એના દ્વારા થઈ શકે બીજા કોષો છે બીજા સજીવો છે બહુકોષીય સજીવો બહુકોષીય સજીવો કોને કહેવાય એક કરતા વધારે કોષોના બનેલા હોય સજીવોને આપણે શું કહેશું બહુકોષીય સજીવો કહી શકાય છે તો આપણે કોષની સંખ્યાને આધારે બે પ્રકારના સજીવો જોયા એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ એક કોષીય સજીવ કોને કહેશું જે એક જ કોષના બનેલા હોય છે બહુકોષીય સજીવ કોને કહેવાય એક કરતા વધારે કોષોના બનેલા હોય આનું ઉદાહરણ લખવું તો આપણે નરી આંખે જોઈ શકાય ને આપણે આંખેથી જોઈ શકાય બધા સજીવો દાખલા તરીકે પ્રાણીઓ આ બધા કેવા છે બહુકોષીય સજીવ વનસ્પતિ આ બધા કેવા છે બહુકોષીય સજીવ હોય ક્લિયર તો આપણને પ્રશ્ન થાય કે બહુકોષીય સજીવોમાં કોષો કેવી રીતે ગોઠવાયેલા હશે એની રચનાત્મક અને આખું સંગઠન કેવી રીતે હશે તો એના વિશે હું તમને એક આખો સંગઠિત ભાગ બતાવું છું ધ્યાન રાખજો ક્લિયર ને સુધી બધાને આપણે કોષની વ્યાખ્યા શું લખી આગળ કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે તો આપણે જોઈએ કે આ જે કોષ છે બહુકોષીય સજીવ કેવી રીતે બનાવે છે એક કરતા વધારે કોષો ભેગા મળી અને શેની રચના કરે છે પેશીની રચના કરે છે
દાખલા તરીકે પેશી કઈ કહેવાય તો તમને એક ઉદાહરણ આપો આપણા શરીરના સ્નાયુ એક પ્રકારનું શું છે પેશી છે ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 20 માં આ સ્નાયુ પેશી વિશે આપણે અભ્યાસ પેશી ભેગી થશે તો શું બને છે અંગો બને છે પેશીઓ ભેગી થઈ અને શેનું નિર્માણ કરે છે અંગોનું નિર્માણ કરે છે દાખલા તરીકે હૃદય આપણું શું થઈ ગયું કહેવાય અંગ થઈ ગયું અંગો ભેગા મળી શેનું નિર્માણ કરે છે અંગતંત્રોનું નિર્માણ કરે છે અને અંગતંત્રો ભેગા મળી અને શેનું નિર્માણ કરે છે સજીવનું નિર્માણ કરે છે ક્લિયર તો અહીંયા આપણે કહી શકીએ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે કોષ છે કેવી રીતે કોષો ભેગા મળશે શેની રચના થશે પેશીની પેશી ભેગી થશે શેની રચના થશે અંગો ભેગા થઈ શેની રચના થશે અંગતંત્ર અને અંગતંત્ર ભેગા થાય તો સંપૂર્ણ સજીવનું નિર્માણ થશે હવે આપણે રિવર્સિબલ ક્વેશ્ચન પૂછીએ કોષો કેવી રીતે બને છે કોષોની અંદર શું હશે તો કોષો શેના બનેલા છે તો કોષોની અંગિકાઓના બનેલા છે અંગિકાઓ એટલે તમે શબ્દ સાંભળેલો હશે કણા સૂત્ર અંતઃકોષરસજાળ આ શબ્દથી પરિચિત હશો આ બધી એની શું છે અંગિકાઓ છે નેક્સ્ટ ક્વેશ્ચન તરત જ ઉદ્ભવ્યો અંગિકાઓ શેની બનેલી છે તો અંગિકાઓ શેની બનેલી છે મોટા અણુ મહાઅણુઓની બનેલી છે મહાઅણુમાં કોનો સમાવેશ થશે પ્રોટીન ચરબી કાર્બોદિત વગેરે આપણે એને શું કહેશું મહાઅણુ ભેગા થઈને શું બનાવે અંગિકાઓ ભેગી થઈને શું બનશે કોષ આગળનું આપણે જાણીએ છીએ નેક્સ્ટ પ્રશ્ન ફરીથી આપણે પૂછીએ કે મહાઅણુઓ શેના બનેલા છે તો મહાઅણુઓ શેના બનેલા છે સામાન્ય અણુઓના બનેલા છે સામાન્ય અણુ એટલે કાર્બન ડાયોક્સાઇડ પાણીનો અણુ વગેરે આપણે લઈ શકાય એ જ પ્રશ્ન ફરીથી પૂછીએ અણુઓ શેના બનેલા છે પરમાણુ દાખલા તરીકે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન વગેરે પરમાણુ શેના બનેલા છે તો છેક સુધી આપણે ઉતરી ગયા ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોનના બનેલા છે ખ્યાલ આવે છે તો આજે જે છેલ્લે નીચે ત્રણ લખેલા છે આનો અભ્યાસ આપણે ફિઝિક્સ અને કેમિસ્ટ્રીની અંદર વધારે ડિટેલમાં કરશું મહાઅણુ છે આપણું ચેપ્ટર નંબર 9 છે જૈવિક અણુ મેં તમને આગળ કીધું ને આ પ્રોટીન ચરબી કાર્બોદિત ન્યુક્લિક એસિડ આ બધું આપણે ક્યાં અભ્યાસ કરશું ચેપ્ટર નંબર 9 માં કોષો અને અંગિકાઓ આ કોષો શેના બનેલા છે અંગિકાઓ શેની બનેલી છે મહાઅણુ તો કોષો અને અંગિકા વિશેનો અભ્યાસ અત્યારે આપણો રનિંગ ચેપ્ટર નંબર 8 માં ત્યારબાદ પેશી અંગો અને અંગતંત્ર મનુષ્યના અંગો અને અંગતંત્રનો અભ્યાસ આપણે 16 થી 22મા ચેપ્ટરમાં કરવાનો છે અને મનુષ્યની પેશી વિશેનો અભ્યાસ આપણે 7મા ચેપ્ટરની અંદર કરવાનો છે ચલો વિદ્યાર્થીઓ હવે આપણે સંગઠન જોયું હતું છેલ્લે હવે આગળ આપણે કોષવાળા ચેપ્ટરમાં આગળ વધીએ કોષોની શોધમાં વૈજ્ઞાનિકોનો ફાળો કયા વૈજ્ઞાનિકોએ ફાળો આપ્યો છે એના વિશે આપણે જોવાનું છે પહેલા વૈજ્ઞાનિક છે રોબર્ટ હુક અત્યારે જે આપણે વાત કરીશું એ 1665 ની વાત કરીશું ત્યારે વિજ્ઞાન એટલું બધું આગળ હતું નહીં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે શું કર્યું એક વૃક્ષ લીધું એ વૃક્ષની છાલ એ છાલની એક પાતળી ચીરી લીધી એટલે નાનો એક દોરા જેવો ભાગ કાપી લીધો અને એનો પ્રાકૃતિક માઇક્રોસ્કોપમાં અભ્યાસ કર્યો ત્યારે એમને નાની નાની ખાનાઓ જેવી રચનાઓ જોવા મળી આવી રચનાઓ એમને જોવા મળી આ જે નાની ખાનાઓ જેવી રચનાને એમને શું નામ આપ્યું કોષ નામ હવે ખાસ એ ધ્યાન રાખજો કે સૌપ્રથમ કોષની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી તો રોબર્ટ હુકે પણ અહીંયા એ સમજવું ખાસ જરૂરી છે કે જે વૃક્ષની છાલ છે
વૃક્ષની છાલ નિર્જીવ કોષોની બનેલી હોય છે, જેનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 6 માં કરવાના છીએ, છાલ કેવી રીતે બને છે. વૃક્ષની છાલ નિર્જીવ કોષોની બનેલી છે. તો રોબર્ટ હુકે જે કોષ જોયા હતા એ બધા કોષ કેવા હતા? નિર્જીવ કોષ હતા. તો એમસીક્યુ ખાસ ધ્યાન રાખવાનું કે સૌપ્રથમ કોષની શોધ કોને કરી? કયા વૈજ્ઞાનિક આવશે? રોબર્ટ હુક. પણ જીવંત કોષ શબ્દ વપરાય તો રોબર્ટ હુક આવશે નહીં. ક્લિયર? ફરીથી આ વૈજ્ઞાનિકનું નામ શું છે? રોબર્ટ હુક. ક્યારે? 1665 માં વૃક્ષની એક છાલ લીધી, એની એક પાતળી ચીરી કરી અને પ્રાકૃતિક માઇક્રોસ્કોપમાં અભ્યાસ કર્યો તો નાની ખાનાઓ જેવી રચનાઓ જોવા મળી હતી. આ નાની ખાનાઓ જેવી રચનાને એમને કોષ નામ આપેલું હતું. પરંતુ અહીંયા જે એમને કોષ જોયા હતા બધા કેવા હતા? નિર્જીવ કોષ હતા. ક્લિયર? હવે આપણે આગળ જો એક સજીવ કોષની શોધ કોને કરી હતી? બીજા વૈજ્ઞાનિક આવી ગયા એન્ટન વાન લ્યુવોન હોક. એન્ટોન વાન લ્યુવોન હોક. ઘણી બુકમાં એન્ટેન વાન લ્યુવોન હોકે લખેલું હશે, એટલે કોઈ નાના મોટા સ્પેલિંગ થી આગળ પાછળ થવાથી કઈ નામ બદલાઈ નહીં જાય. એમને સૌપ્રથમ જીવંત કોષનો અભ્યાસ કરેલો હતો. કયા વૈજ્ઞાનિક? એન્ટોન વાન લ્યુવોન હોક નામના વૈજ્ઞાનિકે. ક્લિયર? આગળ જોઈએ ત્રીજા વૈજ્ઞાનિક આવ્યા. અહીંયા ખાસ ધ્યાન રાખજો, રોબર્ટ બ્રાઉન. આગળના પહેલા વૈજ્ઞાનિક કયા હતા? રોબર્ટ હુક. આને શું કર્યું? સૌપ્રથમ કોષની શોધ કરી. પણ જ્યારે શબ્દ વપરાય કે જીવંત કોષ સૌપ્રથમ કોને જોયો હતો? તો એન્ટોન વાન લ્યુવોન હોક નામનો વૈજ્ઞાનિક. વાત કરીએ રોબર્ટ હુક, રોબર્ટ બ્રાઉન. આ હુક છે ને બ્રાઉન છે, કન્ફ્યુઝ ન થઈ જતા. રોબર્ટ બ્રાઉને શું કર્યું કે જે કોષનો ફરીથી અભ્યાસ કર્યો, જે નાની ખાનાઓ જેવી રચના હતી એનો ફરીથી અભ્યાસ કર્યો. 19મી સદીની વાત આવી, 1800ની સાલ પછી. અને એમને શું જોવા મળ્યું? ત્યારે માઇક્રોસ્કોપ સુધરી ગયા. એવું નહોતું કે આમને નહોતું જોવા મળ્યું. એમની વખતે માઇક્રોસ્કોપ જૂના હતા. હવે જેમ જેમ વિજ્ઞાન આગળ વધતું ગયું, માઇક્રોસ્કોપમાં ઉન્નતિ થતી ગઈ અને નવા માઇક્રોસ્કોપની મદદથી એમને અભ્યાસ કર્યો તો એ જે ખાનાઓ જેવી રચના હતી એની વચ્ચે આ રીતે ઘટ બિંદુઓ જોવા મળ્યા. આ ઘટ બિંદુને એમને કોષ કેન્દ્ર નામ આપવામાં આવ્યું. તો બીજો એમસીક્યુ સૌથી અગત્યનો, કોષ કેન્દ્રની શોધ કોને કરી હતી? તો રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે. ક્લિયર? ત્યારબાદ ધીમે ધીમે આપણને કોષ વિશે આગળ માહિતી પ્રાપ્ત થતી ગઈ અને આગળ જતા કોષો વિશેની નવી થિયરીઓ અસ્તિત્વમાં આવતી ગઈ. ક્લિયર? તો અહીં સુધી જો આપણે ઇન્ટ્રોડક્શન જ જોયું. આ ચેપ્ટરમાં આપણે શું ભણી ગયા? કોષની વ્યાખ્યા. કોષને આધારે બે પ્રકારના સજીવો હતા, એક કોષીય અને બહુકોષીય સજીવો. કોષનું સંગઠન કેવું હતું કે છેક આપણે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન થી લઈ સજીવ સુધી ભણી ગયા. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન ભેગા થઈ પરમાણુ, પરમાણુમાંથી અણુ, અણુમાંથી મહાણુ, મહાણુમાંથી અંગિકા, અંગિકામાંથી કોષ, કોષમાંથી પેશી, પેશીમાંથી અંગ, અંગમાંથી અંગતંત્ર અને અંગતંત્રમાંથી સજીવનું નિર્માણ થાય. એને આપણે સંગઠન કહીશું. અને ત્યારબાદ અલગ અલગ ત્રણ વૈજ્ઞાનિકોનો ફાળો ભણ્યા. રોબર્ટ હુક, જેને સૌપ્રથમ કોષની શોધ કરી, પણ એ કોષ કેવો હતો? નિર્જીવ કોષ હતો. સજીવ કોષ જોવાનો સૌપ્રથમ શ્રેય કોને જશે? એન્ટન વાન લ્યુવોન હોક નામના વૈજ્ઞાનિકે, જેને સૌપ્રથમ જીવંત કોષનો અભ્યાસ કર્યો. અને ત્રીજા વૈજ્ઞાનિક આવી ગયા રોબર્ટ હુક, જેમણે ફરીથી અભ્યાસ કરી અને શેની શોધ કરી હતી? કોષ કેન્દ્રની શોધ કરી હતી. ક્લિયર અહીં સુધી? અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કોષની થિયરી, સેલ થિયરી, કોષવાદ વિશેનો અભ્યાસ કરીશું.